वेलकम टू एपिसोड 3। इस एपिसोड में देखिए श्री गोविंद गुरु यूनिवर्सिटी का शानदार स्पोर्ट्स कॉम्प्लेक्स और इसे तैयार करने के लिए गुजरात सरकार द्वारा किए गए विशेष प्रयास। तो बने रहिए हमारे साथ। એટલે મલ્ટીપર્પઝ હોલનો આશય જુદા જુદા પ્રકારની ગેમ્સ એક જ જગ્યાએ આપણે કરી શકીએ. ફોર એક્ઝામ્પલ અત્યારે આપણે એન્ટર થઈશું તો આપણું બેડમિન્ટન કોર્ટ છે. અરે વાહ. પણ એ બેડમિન્ટન કોર્ટની અંદર અત્યારે આપણે સેટઅપ જોઈએ તો બેડમિન્ટનનો સેટઅપ લાગેલો છે. જોઈનિંગ કર્યું ત્યારે આ બિલ્ડિંગ રેડી હતું, પણ એનું લોકાર્પણ જે છે એ બાકી હતું. એટલે આપણે આદરણીય અમિતભાઈ શાહ સાહેબ, આપણા માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી છે, એમને વિનંતી કરી કે સાહેબ આપનો જ્યારે પણ ગુજરાત પ્રવાસ હોય તો અમારા આ જે બિલ્ડિંગ છે એનું આપ લોકાર્પણ કરો. અને સાહેબે નસીબ જોગે આપણી જે પ્રપોઝલ હતી એક્સેપ્ટ કરી. એટલે એમની ગરિમામય ઉપસ્થિતિમાં આદરણીય જેઠાભાઈ, કુબેરભાઈ, આપણા તત્કાલીન નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, એની ઉપસ્થિતિમાં આપણને આ બિલ્ડિંગનું લોકાર્પણ કરી શક્યા. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત એણે જ આપણને આમાં યોગદાન આપેલું. એટલે એના તરફથી જ આપણને યોગદાન મળ્યું અને આ હોલનું નિર્માણ થયું. એટલે આ તબક્કે આદરણીય હર્ષભાઈ સંઘવી સાહેબનો પણ આભાર વ્યક્ત કરું છું કે એમણે આવું સરસ જે કોમ્પ્લેક્સ છે એ આ યુનિવર્સિટીને એક ગિફ્ટ તરીકે આપ્યું. હવે હું તમને જે વાત કરતો હતો એ અત્યારે આ બેડમિન્ટનના લાગેલું છે. યસ. પણ અહીંયા આપણે બાસ્કેટબોલ પણ રમાડી શકીએ. વાહ. એટલે બીજી રમત, બીજી ગેમ્સ પણ કરી શકીએ. વાહ. આપણે અહીંયા આપણા યુથ ફેસ્ટિવલનું પણ ઉદ્ઘાટન કર્યું હતું. હા. આપણું કોન્વોકેશન પણ આપણે અહીંયા કર્યું. વાહ. એટલે આ મલ્ટીપર્પઝ હોલ છે એનો ખરા અર્થમાં આપણે દરેક રીતે ઉપયોગ કરી રહ્યા છીએ. અને આ હોલને એડજસન્ટ જે બાજુમાં છે ટેબલ ટેનિસ માટેનું આ આખું એ છે, તો અહીંયા ટેબલ ટેનિસ રમાય છે. એ સિવાય પણ અહીંયા આપણે માની લો કે તમારે સ્ટેટ લેવલની ચેસ ટુર્નામેન્ટ કરવી છે તો એ પણ આપણે અહીંયા કરી શકીએ છીએ. એટલે આવું ભિન્ન ભિન્ન ગેમ્સ છે, એ ગેમ્સનું આપણે જે છે એ આયોજન આપણે કરી શકીએ છીએ. એટલે આવો સુંદર હોલ જે છે, આ હોલનો પણ તમે અનેક રીતે આનો ઉપયોગ કરી શકાય. જુદી જુદી જે ઇવેન્ટ્સ હોય બધી એના માટે પણ એ રમાડી. આપ રમતા હો છો સાહેબ? હું બેડમિન્ટન રેગ્યુલર રમું છું. તો જેટલા બી લોકો બેડમિન્ટન રમવાના શોખીન હોય, સાહેબ જોડે અપોઇન્ટમેન્ટ લઈને ચોક્કસ રમવા આવજો. હા, સાંજના ટાઈમે હું 6 થી 7 ઓફિસ અવર્સ પછી રેગ્યુલર રમું છું. વાહ. અને મારા આવ્યા પછી ઘણા બધા અધ્યાપકો પણ હવે રમતા થઈ ગયા છે. અને અમારે છે ને યુનિવર્સિટીઓમાં જે સ્ટાફ માટેની બધી યુનિવર્સિટીઓની ટુર્નામેન્ટ થતી હોય. અરે વાહ. એટલે રાજ્ય કક્ષાની આ વખતની જે ઇવેન્ટ છે સુરત હતી, એની હોસ્ટ છે વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી હતી. વાહ. તો અમારી 4 ટીમે, સ્ટાફની 4 ટીમે એમાં પાર્ટિસિપેટ કર્યું. ઓહો. એમાં બેડમિન્ટન, ટેબલ ટેનિસ અને ક્રિકેટ અને ચેસ, આ 4માં આપણે પાર્ટિસિપેટ કર્યું. એમાં બેડમિન્ટનની ટીમમાં હું પોતે પણ એક ખેલાડી તરીકે રમવા ગયો. અરે વાહ. અને અમે સેમીફાઇનલ સુધી પહોંચ્યા. વાહ, અભિનંદન સાહેબ તમને. એટલે ખૂબ સરસ અનુભવ. અને આ સ્પોર્ટ સાથે જોડાયેલું એટલે શરીરને આપણે સ્વસ્થ રાખવા માટે એક અલગ રીતે એક્સરસાઇઝ થઈ જતી હોય. એટલે એના માટે આ બહુ અદ્યતન જીમ આપણે ત્યાં ઉપલબ્ધ છે કે વિદ્યાર્થીઓ જે સ્પોર્ટ્સમેન છે ખાસ કરીને એ લોકો સાથે સાથે પોતાની ફિટનેસ પણ બનાવી રાખે. એટલા માટેની આ ફેસિલિટી ઊભી કરેલી છે. કદાચ રાજ્ય કક્ષાએ આટલી સુંદર સ્પોર્ટ્સ ફેસિલિટી હોય, સાથે આવું અદ્યતન જીમ હોય, એવી બહુ ઓછી યુનિવર્સિટી મળે. એમાં આ સ્ટેટ પબ્લિક યુનિવર્સિટીમાં મને લાગે છે કે આ પહેલી યુનિવર્સિટી છે કે જેમાં આવી ઉત્તમ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ છે. અને એટલા માટે જ આપણે ફિઝિકલ એજ્યુકેશનને લગતા કોર્સિસ લાવ્યા છીએ કે આ બધી જે ફેસિલિટીઝ છે એ ફેસિલિટીઝનો પૂરેપૂરો ઉપયોગ થાય, મેક્સિમમ એની યુટિલિટી થાય. અને આ વિસ્તારના બાળકો આ બધી સુવિધાઓ છે એ વિના મૂલ્યે આનો ઉપયોગ કરી શકે, એવો આશય છે આપણો. સાહેબ, આમાંથી તમે શું યુઝ કરતા હો છો? હું નોર્મલી ડમ્બેલ્સની બધી એક્સરસાઇઝ કરું છું. અરે વાહ. અને 3 મશીન કરું છું. એકાદું કંઈક કરી શકો તમે? હા હા, 100%.
વાહ. તો આ છે આપણા વીસી સાહેબ જે પોતે ઉપયોગ કરી રહ્યા છે. અને આ વજન તો ઓછું છે, હું લગભગ વધારી દઈએ સાહેબ હા 30 કિલો સુધી હું જઉં છું. વાહ. 35 કરી દઉં? 35 કરી દો. તો 35 કિલોના વજનને સાહેબ હવે ઉચકી રહ્યા છે. વાહ, ગજબ. અરે વાહ સાહેબ, વાહ સાહેબ. એટમોસ્ફિયર વાઇઝ પણ બહુ સરસ એટમોસ્ફિયર છે એનું, અને ઘણી બધી સુવિધાઓ આપે અહીંયા કરેલી છે, ને આપે બી અહીંયા પ્રયોગ કર્યો. મને જાણવું હતું કે હવે આમાં પણ કંઈ તમે આવનારા સમયમાં પ્લાન કરી રહ્યા છો, કંઈ અપગ્રેડ કરી રહ્યા છો? મોટા ભાગે તો લેટેસ્ટ ઇન્સ્ટ્રુમેન્ટ આપણે બધા લાવ્યા છીએ, પણ એ છતાં પણ જો વિદ્યાર્થીની સંખ્યા વધશે હા, તો આપણે આનું એક્સટેન્શન ચોક્કસ કરીશું. કારણ કે આપણો મુખ્ય આશય શું છે કે વિદ્યાર્થીઓને સુવિધાઓ પહોંચાડો પૂરેપૂરી મળવી જોઈએ. એટલે જો વિદ્યાર્થીનો વ્યાપ વધશે તો આમાં પણ હજી આપણે ઉમેરો કરીશું, અને સમયાંતરે કંઈ લેટેસ્ટ ઇન્સ્ટ્રુમેન્ટ આવશે તો એ પણ આપણે હવે તો આપણે ડાયરેક્ટર ઓફ ફિઝિકલ એજ્યુકેશનની પણ નિમણૂક થઈ ગઈ છે. વાહ. અને અહીંયા બીજું શું શું છે એના વિશે આપ જણાવી શકો તો? આ આખી જે સ્પોર્ટ્સની જે સુવિધાઓ છે એ આપણે ડાયરેક્ટર ઓફ ફિઝિકલ એજ્યુકેશનના અંડરમાં આવે. અચ્છા. અને આ ડાયરેક્ટરની ઓફિસ છે, બરાબર છે, મેનેજમેન્ટ ઓફિસ, મેનેજમેન્ટ માટે. એટલે એનો સપોર્ટિંગ સ્ટાફ વગેરે અહીંયા હોય છે, અને એના લીડરશિપમાં જ આ બધા પ્રોગ્રામો જે ફિઝિકલ એજ્યુકેશનને લગતા આ છે એ આપણે વેઇટ આપશે તમને. અરે વાહ. ડિજિટલી એના માટે છે. વાહ, સરસ. એટલે વિદ્યાર્થીઓ જીમ કરે તો એના પછી એને એનું વેઇટ વગેરે ચેક કરવું હોય તો કરી શકે. આ કોમન ઇલેક્ટ્રિક રૂમ, સ્ટોર. હા. અને એ બાજુ વોશરૂમ્સ છે. એક ગવર્મેન્ટ નોર્મ્સ પ્રમાણે જે જરૂરિયાત હોય એ બધું જ અહીંયા, એ બધી જ સુવિધાઓ આપણે કરેલી છે. એટલે ગુણવત્તાયુક્ત વાતાવરણની સાથે સાથે સિક્યુરિટીનો પણ એટલો જ આપણે ધ્યાન રાખ્યો છે, અને બધી જગ્યાએ આપણે સીસીટીવી પણ લગાડેલા છે. એટલે આપણે દરેક મોમેન્ટ આપણો હોલ છે એ યોગ અને મેડિટેશન માટે છે. હમણાં આપણા નવા બિલ્ડિંગ બની રહ્યા છે, એટલે ટેમ્પરરી આપણે અમુક ક્લાસરૂમ અહીંયા કરી રહ્યા છીએ. એટલે અમુક ક્લાસીસ અહીંયા થતા હોય છે. બાકી ધ મેઇન પર્પઝ ઓફ ધીસ હોલ ઇઝ મેડિટેશન, યોગા એન્ડ મેડિટેશન. એટલે ભવિષ્યમાં આપણે યોગા અને મેડિટેશનને લગતા અભ્યાસક્રમો પણ લાવી રહ્યા છીએ, અને જે નવી રાષ્ટ્રીય શિક્ષા નીતિમાં આનો ઉલ્લેખ છે. જે સાહેબ નેશનલ એજ્યુકેશન પોલિસી છે એમાં યુનિવર્સિટી માટે પણ બહુ બધા નવા ચેન્જીસ આવ્યા. ઘણા બધા સ્કિલ કોર્સીસ આવ્યા છે. અચ્છા. એટલે એ બધા સ્કિલ કોર્સીસ પણ આપણે ઇન્કોર્પોરેટ કર્યા છે. અને એના માટે જે બધી નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન છે એની સાથે આપણે કોર્ડિનેટ કરી રહ્યા છીએ કે જેથી કરીને મેક્સિમમ વિદ્યાર્થીઓ છે એ સ્કિલ કોર્સનો લાભ લઈ શકે. અહીંયા તમને દેખાશે બધી મેટ પડેલી છે. તો આ બધી મેટ છે, માની લો કુસ્તી છે, જુડો છે, એના માટે એ પ્રકારની ગેમ્સ છે. પછી અહીંયા ખોખો રમી શકાય, કબડ્ડી રમી શકાય. એટલે આ પ્રકારનું આ હોલ પણ એવી રીતે મલ્ટીપર્પઝ છે, ડિઝાઇન થયેલું છે. કેટલી કેપેસિટી સાહેબ જનરલી આ અહીંયા કેટલા લોકો પ્લે કરી શકે, કેટલી ગેમ્સ રમી શકે? કુસ્તી કીધું આપે. હા, જુડો, કુસ્તી, પછી ખોખો, કબડ્ડી, આવી અનેક રમતો અહીંયા રમી શકાય એવી છે. અને યોગ દિવસે આપણે અહીંયા ઉજવણી કરતા હોઈએ છીએ. યોગ ડેના દિવસે બધા લોકો, યુનિવર્સિટીના બધા કર્મચારીઓ, વિદ્યાર્થીઓ. તો સરસ એક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ આપણે જોયું. સાહેબ, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સથી આવનાર સમયમાં જિલ્લાને શું ફાયદો થશે, જિલ્લાને અને મધ્ય ગુજરાતને? આપણે એવો નિર્ધાર કર્યો છે કે આપણા જે 5 જિલ્લા છે, યુનિવર્સિટી વિસ્તારના 5 જિલ્લા, આપણું પંચમહાલ, દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર અને વડોદરા રૂરલ. હા. તો આ 5 જિલ્લાના જે ટોપ પ્લેયર્સ છે એને આપણે એડ્રેસ કરી રહ્યા છીએ, એને અહીંયા આકર્ષવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. અને એટલા માટે જ આપણે જે બેચલર્સ પ્રોગ્રામ છે, બેચલર ઓફ ફિઝિકલ એજ્યુકેશન એન્ડ સ્પોર્ટ્સ, એ પ્રોગ્રામ આપણે યુનિવર્સિટી ખાતે ચાલુ કરી રહ્યા છીએ કે જેથી કરીને 5 જિલ્લાના ટોપ પ્લેયર્સ અહીંયા એડમિશન લે, એને આપણે પ્રોત્સાહિત કરી શકીએ.
સાથે સાથે એને કોમ્પિટિટિવ એક્ઝામની પણ તૈયારી કરાવી શકીએ કે જેથી કરીને એને અહીંયા ભણ્યા પછી એને જોબ સિક્યુરિટીને પણ આપણે એશ્યોર કરીએ અથવા તો એને કોઈ મનગમતું બીજું કામ કરવું હોય તો એના માટે પણ આપણે એને તૈયાર કરીએ એવા અભિગમ સાથે આપણે અહીંયા આ કોર્સ ચાલુ કર્યો છે. એટલે જેથી કરીને તમામ જિલ્લાના મારા જે પ્લેયર્સ છે એને આપના માધ્યમથી હું ઇન્વિટેશન આપું છું કે તમે અમારે ત્યાં એડમિશન લો. તમને ફેસિલિટેટ કરવા માટે અમે આ કરીએ છીએ કે જેથી કરીને એની કારકિર્દી આમાં બનાવી શકે. અને આખી વ્યવસ્થા ટોટલી બહુ ઓછા ફીસમાં બધામાં હોય છે. જનરલી કેવું એનું ફી સ્ટ્રક્ચર શું હોય છે એમાં? અત્યારે આપણે પર સેમેસ્ટર 10,000 રૂપીસ ફી રાખી છે. પણ એમાં પણ જે લોકો રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય કક્ષાએ કે રાજ્ય કક્ષાએ એવોર્ડ વિનર્સ છે એમને એમાં સ્કોલરશિપ આપણે આપવાના છીએ. અને કોઈ વિદ્યાર્થીની માની લો પરિસ્થિતિ પણ નબળી હશે તો એના માટે પણ યુનિવર્સિટી ચિંતા કરશે. આપણો આશય એમનો વિકાસ કરવાનો છે. અને આ યુનિવર્સિટી જ આદરણીય પ્રધાનમંત્રીશ્રીએ એવા આશયથી ઊભી કરી છે કે ભાઈ આ વિસ્તારના વિદ્યાર્થીઓ છે એને બધા ક્ષેત્રમાં, પછી એને સ્પોર્ટ્સ હોય, કલ્ચરલ હોય કે બીજી કોમ્પિટિટિવ એક્ઝામ્સ હોય, તો એ બધામાં અહીંયા આપણને આઈએસ ટ્રેનિંગ સેન્ટર પણ સરકારે આપેલું છે. અરે વાહ, આઈએસ આઈપીએસ. હા, એના માટેનું એ ટ્રેનિંગ સેન્ટર આપણે ગયા વર્ષે કાર્યરત કર્યું. કેટલા વિદ્યાર્થીઓ છે સાહેબ એમાં અત્યારે? અત્યારે આપણી પાસે 40 વિદ્યાર્થીઓ છે એમાં. જે ભવિષ્યના આઈએસ બનવાવાળા. હા, એવા વિદ્યાર્થીઓ આપણે તૈયાર કરી રહ્યા છીએ. એટલે આ સમગ્રતાવાળું કેમ્પસ છે અહીંયા. વાહ. કે અહીંયા તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ છે. અને યુનિવર્સિટીનો આશય અહીંયા જે વિદ્યાર્થી આવે એને ફેસિલિટેટ કરી એને જેમાં કારકિર્દી બનાવી શકે એમાં યુનિવર્સિટી એને મદદરૂપ થવા તૈયાર છે. સાહેબ, કુલ યુનિવર્સિટી સાથે અત્યારે કેટલા બાળકો જોડાયેલા છે? યુનિવર્સિટીના એફિલિએટેડ કોલેજ ગણીએ તો 307 કોલેજીસ છે અને લગભગ 1.5 લાખ જેટલા વિદ્યાર્થીઓ જે છે એ અત્યારે એનરોલ થયેલા છે. અને અહીંયા જુદા જુદા 20થી વધારે ડિપાર્ટમેન્ટ કાર્યરત છે. આવતા વર્ષે 5 જેવા નવા ડિપાર્ટમેન્ટ થશે. અને આવતા વર્ષે એટલે આ જૂનથી જે નવું એકેડેમિક મહિનાની અંદર 26-27 જે ચાલુ થશે એમાં નવા 5 ડિપાર્ટમેન્ટ શરૂ થશે. એટલે કુલ મળીને અત્યારે અહીંયા જે 2250 જેવા વિદ્યાર્થી છે એ સંખ્યા આવતા વર્ષે ઓલમોસ્ટ ડબલ થવાની મને અપેક્ષા છે. સાહેબ, આપણે ઈ રિક્ષા પણ અહીંયા જોઈ રહ્યા છીએ અમે. એ કન્સેપ્ટ કેવી રીતે વિચાર આવ્યો? આપણું આખું કેમ્પસ છે એ ગ્રીન કેમ્પસ છે. અને આપણે એડમિન બિલ્ડિંગમાં જઈશું ત્યારે જોઈશું કે આપણને ગ્રીન બિલ્ડિંગનો એવોર્ડ મળેલો છે. આપણી કેમ્પસની અંદર કૃત્રિમ તળાવ બનેલું છે કે જે કંઈ વરસાદનું પાણી આવે એ બધું પાણી એબ્ઝોર્બ થઈ જાય એવી સુંદર વ્યવસ્થા આપણા કેમ્પસમાં થયેલી છે. અને આપણે અહીંથી 1 કિલોમીટર આપણો હાઈવે જે છે અમદાવાદ હાઈવે એ અહીંથી 1 કિલોમીટર જેવો દૂર થાય છે. એટલે ઘણા વિદ્યાર્થીઓ ત્યાં ડ્રોપ થતા હોય છે. તો એવા વિદ્યાર્થીઓને આપણે લેવા મૂકવાની વ્યવસ્થા કરવા માટે આપણે આ ઈ રિક્ષા રાખેલી છે. તો આપણી પાસે આવી 2 ઈ રિક્ષા છે. एपिसोड 3 देखने के लिए धन्यवाद. कमेंट सेक्शन में हमें इस एपिसोड पर अपने विचार जरूर बताएं. अगले एपिसोड में हम आपको हमारे विभिन्न विभागों और बहुत कुछ के बारे में विस्तार से जानकारी देंगे. अगर आपको ये वीडियो पसंद आया हो तो कृपया SGGU YouTube चैनल को लाइक, शेयर और सब्सक्राइब करें.